જય શ્રી કૃષ્ણ. આવો આવો સૈતાબેન, બેહવા આવ્યા? બેહો બેહો, ઘડીક સત્સંગ કરીએ. ના, વહુ ગઈ શાકભાજી લેવા. અહીંયા કઈ શાકભાજી લેવા નથી જાતી, પાણીપુરી ઠૂસવા જાય છે. થઈ ગયું દિવાળીનું કામ તમારે? અમારી તો અત્યારે કરશે નહીં, 10 ઘરે તો એડવર્ટાઈઝ કરશે. દિવાળીનું કામ, જાણે ઈ નવી નવાઈની દિવાળીનું કામ કરતી હોય. આપણી જેવું થોડું છે, આપણે તો કેવા ફડાકે ઉલારીને કામ નાખી દેતા. અને અત્યારે તો નકરા નાટકો છે બાયુના. હમણાં 9 દાડા ઉલારા લીધા ને નવરાત્રીમાં, હવે એને બધા દુખાવા ચાલુ થાય. કાલે જ મારા છોકરાને કહેતી હતી, બહુ કેળ દુખે છે. મેં તરત મારા છોકરાને કીધું કે એમ રોડ ઉપર દવાખાનું છે ને, ત્યાં ઓલો ડોક્ટર ટચકિયા પડે છે, ત્યાં ટચકિયા પડાય. પણ જાય નહીં, હારી ચાલાક હોય અત્યારની બુદ્ધિ. આપણી જેમ થોડ્યું છે, આપણે બિન રહેતા, કોઈ બિન રે એવી નથી. હજી તો કામ ચાલુ નથી કર્યું, ત્યાં તો એક માનો કાલ ફોન આવ્યો. ત્યાં તો વળી કે છે, મમ્મી મારાથી હમણાં નહીં અવાય, મારે દિવાળીનું કામ છે. ભલે પેલા કાઢ તો ખરી દિવાળીનું કામ. કઈ કરતી નથી, આખો દી મોબાઈલ મોબાઈલ ને મોબાઈલ. અને મોબાઈલ માં પાછી તો બધી ખબર પડે અત્યારની. ચાપ દબાવે ત્યાં તો સોફા સાફ કરવા આવી જાય, વળી ચાપ દબાવે તો ફલાણું સાફ કરવાનું, દીકરા સાફ બધી હું જડા કરાવી લઈએ. અને પાછા તો ગામમાં ઢઢેરો પીટે દિવાળીનું કામ કર્યું. એટલે તે થોડી કર્યું છે દિવાળીનું કામ. અને આપણો છોકરો મીઠાન તાણ નો ખિસ્સામાંથી ગામથી કાઢી દે તઈ કરે ને. આપણા ધણી તો આપણે પૂછતાય નહીં, હાંજ પડે કે કેવો થાક લાગ્યો, છોકરા હેરાન કરે, આખી આખી રાખ્યું હુવા નો દે, તોય આપણે બધું કરતા. અને આ મારો છોકરો, એનો છોકરો રોતો હતો ને, તો ખંભે બેહાડીને તેડીને ફરે. અને અમારી મહારાણી તો નીંદર કરે. સૈટા બે બનતો એવું લાગે કે આપણે વહેલા જન્મી ગયા. આપણે અટાણે આ જમાનામાં જન્મવાની જરૂર હતી તો શું? હવે જમાનો છે જીવવા જેવો. સૈટા બેન કઈ બોલાય નહીં, આપણે છાનમુનું મૂંગું રેવાય ને બધું જોવાય. અટાણે ન બોલવામાં નવું. એટલે તો હું તો ઘડી ભગવાનની ભક્તિ કરું, ઘડી કર માળા ફેરવું, સત્સંગ કરવું. અને તમારે જેવા બે બેનો આવ્યા હોય ને, તો વાતું ચીતું થાય. આપણે તો આપણે થોડાક હળવા થાય, અહીંયાની વરાળ ઠાલવીએ. બીજું તો આપણે કોને કઈ. જો આવી મહારાણી આવી હો, એક્ટિવા લઈને. હવે કઈ બોલતા નહીં. આવા બટા આવી ગયા. 10 રૂપિયા રીંગણા લે હે, 100 રૂપિયા પાણીપુરી ખાઈને આવશે. અને 100 રૂપિયા પેટ્રોલ બારસે. મને તો લાગે છે મારા છોકરાના વેલો ભૂખ દેતો.